આપણને બધાને શું લાગે કે મહાન બનવું હોય તો બધું ભેગું કરવું પડે, રાઈટ? પણ શું ખબર છે કે ઇતિહાસના કેટલાક સૌથી મહાન લોકોએ તો બધું જ આપી દીધું હતું. હવે આ કેવી રીતે શક્ય છે? ચાલો આજે આ જ રસપ્રદ વાતને સમજીએ કે કઈ રીતે ક્યારેક આપી દેવામાં જ સાચી પ્રાપ્તિ છુપાયેલી હોય છે. તો પછી સાચી મહાનતાનું રહસ્ય છે શું? શું એ પૈસામાં છે, મોટા પદમાં, કે પછી કંઈક બીજું જ છે? લાગે છે કે જવાબ એવી જગ્યાએ છુપાયેલો છે જ્યાં આપણી નજર સામાન્ય રીતે જતી જ નથી. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આ રહસ્યને સમજવા માટે આપણી પાસે એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. રવિન્દ્રનાથ ટાગોરની એક નાનકડી પણ એટલી ઊંડી વાત છે ને જે આપણી આંખો ખોલી દેશે. વાર્તા તો ખાલી એક અનાજના દાણાની છે, પણ એમાંથી જીવનનો જે મોટો સાર મળે છે ને એ અદ્ભુત છે. તો વાત એમ બને છે કે એક ભિખારી એક વ્યક્તિ પાસે આવે છે અને હાથ ફેલાવીને કંઈક માંગે છે. હવે પેલી વ્યક્તિ શું કરે છે ખબર છે? એ થોડો સંકોચ અનુભવે છે અને પોતાની થૈલીમાંથી ફક્ત એક નાનકડો અનાજનો દાણો કાઢીને એની હથેળી પર મૂકી દે છે. બસ આટલું. પણ અસલી કહાણી તો હવે શરૂ થાય છે. દિવસ પૂરો થયો અને સાંજે જ્યારે એ વ્યક્તિ પોતાની થેલી ખોલીને જુએ છે તો એની આંખો પહોળી થઈ જાય છે. થેલીમાં એક સોનાનો દાણો હતો અને એ પણ બિલકુલ એ જ માપનો, જે માપનો અનાજનો દાણો એણે આપ્યો હતો. અને બસ એ ક્ષણે જ એ રડી પડે છે. એને એટલો અફસોસ થાય છે કે અરે, મેં મારી આખી થેલી કેમ ખાલી ન કરી દીધી? અને આ પછતાવો એ જ આખી વાતનો નિચોડ છે. જોયું? આ વાર્તા આપણને શું શીખવે છે? એ જ કે આપવાનો જે નિયમ છે ને એ દુનિયાના નિયમો કરતાં સાવ ઊંધો ચાલે છે. અહીંયા જો કંઈક મોટું મેળવવું હોય તો પહેલાં કંઈક આપવું જ પડે. સાચું વળતર તો આપ્યા પછી જ આવે છે. અને આ સિદ્ધાંત માટે એક ખૂબ જ સુંદર શબ્દ છે, ત્યાગ. હવે ત્યાગનો મતલબ એ બિલકુલ નથી કે બધું છોડીને જંગલમાં જતું રહેવું. ના, એનો સાચો અર્થ છે આપણા મનમાંથી સ્વાર્થ, લાલચ અને બધી જ નકામી આસક્તિઓને દૂર કરવી. તો જુઓ, અહીંયા બે રસ્તા એકદમ સાફ દેખાય છે. એક રસ્તો છે સ્વાર્થનો, બધું ભેગું કરવાનો, જે કદાચ થોડા સમય માટે સારું લાગે પણ અંતે તો મન પર બોજ જ વધારે છે. અને બીજો રસ્તો છે સેવાનો, પરોપકારનો, જે આપણી અંદરની બધી ખરાબ વૃત્તિઓને સાફ કરી નાખે છે અને બદલામાં જે આપે છે એની તો કોઈ ગણતરી જ નથી. હવે કયા રસ્તે ચાલવું એ નિર્ણય આપણો પોતાનો છે. સારું, આ બધી તો થઈ સિદ્ધાંતની વાતો. પણ શું આ ખરેખર જીવનમાં કામ કરે છે? બિલકુલ. ચાલો હવે કેટલાક એવા મહાન લોકોના ઉદાહરણો જોઈએ જેમણે આ સિદ્ધાંતને જીવી બતાવ્યો. અને આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે ગૌતમ બુદ્ધનું. વિચાર કરો, એમણે એવું તો શું છોડી દીધું હશે કે આખી દુનિયા એમને આજે પણ યાદ કરે છે? એમણે ત્યાગ કર્યો, એક રાજવી સિંહાસનનો. જરા વિચારો તો ખરા, એક આખું સામ્રાજ્ય, મહેલો, સંપત્તિ, બધી જ સુખ સુવિધાઓ, બધું જ એમણે છોડી દીધું. શેના માટે? ફક્ત સત્યની શોધ માટે. આવું જ એક બીજું મોટું ઉદાહરણ છે આપણા ગાંધીજી. એમણે પણ એક મોટા ઉદ્દેશ્ય માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. પણ એમણે શું છોડ્યું હતું? એમણે છોડી દીધી એકદમ બ્રિલિયન્ટ કરિયર, પોતાની સંપત્તિ અને આરામદાયક જીવન. એ પોતાના માટે નહીં પણ આખા દેશ માટે જીવ્યા. તો સવાલ એ થાય કે આટલું બધું છોડ્યા પછી બદલામાં એમને મળ્યું શું? જે મળ્યું એ એટલું અમૂલ્ય હતું કે દુનિયાની કોઈ પણ સંપત્તિ એને ખરીદી શકે એમ નહોતી. એમને મળ્યું એવું સન્માન અને એક એવી ઓળખ જે ક્યારેય મટે નહીં, જે અમર છે. એમનો વારસો કોઈ પણ રાજગાદી કે સંપત્તિ કરતાં ક્યાંય મોટો સાબિત થયો. આ છે ત્યાગની અસલી તાકાત. અને હા, એક વાત યાદ રાખવા જેવી છે, આ આપવાનો ફાયદો ફક્ત બહારની દુનિયામાં નથી મળતો. અરે, એ તો આપણી અંદર એક જાદુઈ રસાયણ જેવું કામ કરે છે, જે આપણને અંદરથી જ બદલી નાખે છે. તો આ આખી પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? જુઓ, એકદમ સરળ છે. પહેલું સ્ટેપ, આપો. આપણી પાસે જે પણ સારું છે, આપણી આવડત, આપણો સમય, આપણી બુદ્ધિ, એ દુનિયાની ભલાઈ માટે વાપરો. બીજું સ્ટેપ, આ કરવાથી શું થશે? મનમાં જે પણ ખરાબ વિચારો અને લાલચ છે એ આપોઆપ દૂર થઈ જશે. અને ત્રીજું સ્ટેપ, પરિણામ શું મળશે? બદલામાં મળશે અનેક ગણું સન્માન, જ્ઞાન અને સાચી મહાનતા. તો ચાલો
પાછા ફરીએ પેલી વાર્તા પર. યાદ છે પેલો માણસ જે પસ્તાઈ રહ્યો હતો? એનો એ પસ્તાવો આજે આપણા બધા માટે એક મોટો સવાલ ઊભો કરે છે. અને એ સવાલ એ છે કે જો આજે આપણને આપવાનો મોકો મળે તો આપણે આપણી થેલીમાંથી શું કાઢીને આપીશું? ફક્ત એક નાનકડો દાણો? કે પછી આપણી પાસે જે કંઈ પણ શ્રેષ્ઠ છે તે બધું જ આપી દેવાની હિંમત કરીશું? આનો જવાબ બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ આપણી જાતને આપવાનો.